કરીએ તો રિટેલ ટ્રેડર્સને હજુ પણ એફએનઓમાં જોરદાર ખોટ થઈ રહી છે। સેબીના નવા રિપોર્ટ મુજબ FY26માં વાયદામાં આશરે 88% ટ્રેડર્સને ખોટ થઈ છે અને ગત વર્ષની સામે જો કે 18%નો ઘટાડો છે। પરંતુ ડિટેલ્સ જાણીએ સહયોગી નીરજ કંસારા પાસેથી। નીરજ, ગુડ મોર્નિંગ અને શું છે આના પર ડિટેલ્સ? જી, એફએનઓ પર સેબીનો જે રિપોર્ટ આવ્યો છે ઘણો ઇન્ટરેસ્ટિંગ રિપોર્ટ છે। સૌથી પહેલાં તો વાત કરી લઈએ કે જ્યાં આપણને રિટેલ ટ્રેડર્સનું નુકસાન જે છે એ થોડું ઘણું ઓછું થતું દેખાયું છે। જે ઓવરઓલ આંકડો છે જો FY26ના રિપોર્ટની આપણે ખાસ કરીને વાત કરીએ તો હવે જો FY25માં લગભગ જે 1.12 લાખ કરોડનું જે નુકસાન હતું તે FY26માં લગભગ 91,000 કરોડની આજુબાજુ આવ્યું છે। ઘટાડો છે, પરંતુ આ ઘટાડાને તમારે બહુ વધારે ઉત્સાહવાળો નથી, કારણ કે આ જે પ્રતિ વ્યક્તિ સરેરાશ ખોટ જે થાય છે, એટલે કે પર ટ્રેડર જે ખોટ છે એની અંદર આપણને વધારો થતો જોવા મળ્યો છે। જે ગયા વર્ષે લગભગ 1.13 લાખ કરોડ રૂપિયા જે પ્રતિ વ્યક્તિ સરેરાશ ખોટ હતી તે 2% વધીને 1.17 લાખ કરોડ પર આપણને પહોંચતી જોવા મળી છે। હવે એટલે એ ખાસ કરીને ઓવરઓલ ભલે ખોટ આપણને ઓછી થતી દેખાય, પરંતુ ટ્રેડર વાઇઝ જે ખોટ છે એની અંદર ચોક્કસથી વધારો છે। હવે તમને બીજો એક આંકડો અહીંયાથી એ પણ દેખાશે કે જે નુકસાન કરનારા ટ્રેડર્સ છે એની અંદર ઘટાડો થતો જોવા મળ્યો છે। જો FY25માં લગભગ 91% જેટલા ટ્રેડર્સને નુકસાન થઈ રહ્યું હતું, અત્યારે લગભગ 87%ને જ થઈ રહ્યું છે। આ આંકડો એટ્રેક્ટિવ છે, પરંતુ આની પાછળની મેઇન વાત છે કે અહીંયા વાયદાના જે ટ્રેડર્સ છે એની અંદર પણ આપણને ખાસો એવો ઘટાડો જોવા મળ્યો છે ગયા વર્ષની સરખામણીએ। કારણ કે જો FY25માં લગભગ 106 લાખ જેટલા જે આપણને ટ્રેડર્સ એક્ટિવ હતા તેમાંથી લગભગ 18% ઘટીને અત્યારે 87.5 લાખ રહેતા જ દેખાયા છે। હવે જો આ વાયદા બજારની અંદર આપણને ટ્રેડર તો આપણને ઘટતા જોવા મળ્યા છે, પરંતુ ખાસ મહત્વની વાત એ છે કે FY16 બાદ આપણને સૌથી પહેલી વખત એવું બન્યું છે કે અહીંયાથી ટ્રેડર બેઝની અંદર ઘટાડો આવતો જોવા મળ્યો હોય। આમાં પણ વાર્ષિક 10,000થી ઓછા ટર્નઓવરવાળા ટ્રેડર્સ છે એની અંદર આપણને સૌથી વધારે ઘટાડો આવતો જોવા મળ્યો છે। અને વાયદામાં નવા ટ્રેડર્સની જે સંખ્યા છે એ લગભગ 40% ઘટીને 20.8 લાખ પર આપણને પહોંચતી જોવા મળી છે। અને FY25ની અંદર ટ્રેડ કરનારા જે 46 લાખ એવા ટ્રેડર હતા કે જેમણે FY26ની અંદર એક પણ ટ્રેડ નથી લીધો, એટલે એના પર પણ એક ખાસ ધ્યાન રાખવાનું। જો કે અહીંયાથી તમને એ પણ ધ્યાન આવશે કે અહીંયાથી ઓપ્શન બાઇંગનો જે પ્રમાણે ક્રેઝ વધી રહ્યો છે એને લઈને પણ અહીંયાથી ખોટ વધતી હોય એવું આપણને અત્યારે તો પ્રતીત થઈ રહ્યું છે। આ રિપોર્ટમાં 97% રિટેલ ટ્રેડર એવા છે કે જેઓ ઇક્વિટી વાયદાની અંદર ઓપ્શન્સની અંદર ખરીદદારી કરે છે। માત્ર 2% રિટેલર્સ એવા છે કે જે લોકો ઓપ્શન સેલિંગ એટલે કે ઓપ્શન રાઇટિંગ કરે છે, અને ઓપ્શન બાયર્સમાંથી 90% એવા છે કે જે લોકો ખોટ કરે છે। હવે આપણે જે કુલ ખોટનો આંકડો જોયો ને 98,000 કરોડની આજુબાજુમાંથી, એમાંથી 55થી 65% હિસ્સો જે છે ખોટ કરનારાઓમાં માત્ર ને માત્ર ઓપ્શન બાયર છે। અને જે લોકો પણ ઓપ્શન સેલિંગ કરી રહ્યા છે, ઓપ્શન રાઇટિંગ કરી રહ્યા છે, એમાંથી 44% લોકો ખોટ કરી જ રહ્યા છે, પરંતુ એમાં બહુ મોટો હિસ્સો એવો છે કે જે થોડોક આપણને ત્યાં આગળ ફાયદો કરતો દેખાય છે। હવે જો અહીંયાથી જે માર્જિન્સ છે, માર્જિનને લઈને પણ ખાસ કરીને ઘણા બધા પરિવર્તનો છે। હવે 77% ટ્રેડરનું જે પીક માર્જિન છે એ 1 લાખ રૂપિયાથી ઓછું છે, એટલે કેટલા રિટેલ ટ્રેડર્સો છે તે આપણને અહીંયાથી સમજાય છે। 1 લાખથી ઓછા માર્જિનવાળા 90% ટ્રેડ એવા હોય છે કે જે ખોટની અંદર આપણને પરિણમતા જોવા મળતા હોય છે, અને 23% ટ્રેડર્સનું પીક માર્જિન 1 લાખથી વધારે છે, અને 10 લાખથી 1 કરોડ માર્જિનવાળા લગભગ 67% ટ્રેડર્સ જે છે એ ખોટની અંદર કામ કરી રહ્યા છે। એટલે જેની પાસે વધુ માર્જિન છે, જે ટ્રેડર્સ પાસે, એમની સરેરાશ ખોટ પણ અહીંયાથી વધારે છે। હવે જ્યારે એસટીટીની અંદર પણ જુઓ તમને ખાસ કરીને એક વધારો થતો જોવા મળ્યો છે, ડિસ્પાઇટ જે ઘણા બધા પગલાઓ સરકાર દ્વારા સેબી દ્વારા લેવામાં આવ્યા છે, એમાં પણ 4,920 કરોડનું કલેક્શન જે FY25માં હતું જે લગભગ 35% વધીને 6,645 કરોડ પર FY26ની અંદર થતું જોવા મળ્યું છે। એટલે એસટીટી આની અંદર પણ ખાસ કરીને વધતો જોવા મળ્યો છે। અને જે ટર્નઓવરની અંદર આપણને ચોક્કસથી આ બધી જે પગલાઓ લેવામાં આવ્યા છે એની અસર આપણને ટર્નઓવરમાં પણ આવતી જોવા મળી છે, અને એમાં પણ જે એક્સપાયરી ડે ટર્નઓવર છે એની અંદર સૌથી મોટો ઘટાડો આવ્યો છે। જો FY25માં જે લગભગ 70% જેટલું ટર્નઓવર હતું તે અત્યારે આપણને FY26ની અંદર 59% જેટલું દેખાયું છે। જો કે હજી પણ 1 ડે અને 7 ડે એક્સપાયરી પહેલાં ટર્નઓવરની અંદર ઘટાડો થયો છે, પરંતુ ત્યાં આગળ એટલો મોટો કોઈ ઘટાડો નથી થયો જેટલો આપણને એક્સપાયરી ડેની અંદર થતો
દેખાયો છે. એટલે ઓવરઓલ અહીંયાથી સેબી એ જ ઇંગિત કરી રહ્યું છે કે તમે અહીંયાથી જો રિટેલ ટ્રેડર્સ છો તો તમે એફએનઓને ટાળો, કેશ માર્કેટ પર વધારે ધ્યાન આપો કે સુરક્ષિત રોકાણ પર વધારે ધ્યાન આપો. એફએનઓનું જે આખી સિસ્ટમ છે એ રિટેલ રોકાણકારો માટે નથી અને અહીંથી ખોટ આપણને ભલે થોડીક ઓછી થતી દેખાતી હોય પરંતુ સરેરાશ ખોટ જે પ્રકારે વધી રહી છે અને એને લઈને આપણને ટ્રેડર્સની સંખ્યાની અંદર પણ ઘટાડો થતો દેખાયો છે. આભાર આપના સમગ્ર માહિતી માટે.